અમરેલીના ખાંભાના ડેડાણ ગામેથી ગેરકાયદેસર સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો છે। આ ગેરકાયદેસર સસ્તા અનાજનો જથ્થો બોલેરો ગાડીમાં જૂનાગઢ લઈ જવામાં આવી રહ્યો હતો, જેમાં સસ્તા અનાજના 428 કિલો ઘઉં અને 2529 કિલો ચોખા ભર્યા હતા। આ અનાજ ભરેલી બોલેરો ગાડી એસડીએમએ ઝડપી પાડી હતી અને મોડી રાતે ધારી એસડીએમ દ્વારા ખાંભા મામલતદારને જથ્થો સોંપવામાં આવ્યો હતો। ગેરકાયદેસર રેશનિંગનો જથ્થો કોનો અને ક્યાંથી લીધો વગેરે બાબતો ઉપર પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે। ગઈ કાલે મોડી રાત્રે ડેડાણ ગામે ખાંભા તાલુકાના ડેડાણ ગામે એક બોલેરો ગાડી જેમાં ઘઉં અને ચોખા બિનવારસી બિનકાયદેસર જથ્થો પકડાયેલ છે। આ જથ્થો ડ્રાઈવર ચૌહાણ હાજીભાઈ યુનુસભાઈને પૂછતા એમની પાસે કોઈ બિલ મળી આવેલ નથી અને એમાં કુલ ઘઉં 428 કિલોગ્રામ તેમજ ચોખા 2529 કિલો પકડાયેલ છે, જે બોલેરો સહિત આ અનાજની કિંમત 7,80,267 સીઝર કરવામાં આવેલ છે અને તેમને ગોડાઉનને સોંપવામાં આવેલ છે।